નેત્રંગ વિભાગની જાણીતી ચાસોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મંડળીના શેઠ સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરી જિલ્લા રજિસ્ટ્રારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। જિલ્લા રજિસ્ટ્રારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલની કમિટી દ્વારા દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી। અન્ય મંડળીઓની સરખામણીએ ઓછા ભાવ મળતા હોવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। કોઈપણ પૂર્વ નોટિસ વગર દૂધ સેન્ટરોને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવે છે। આ ઉપરાંત સભાસદોની મંજૂરી વગર લેવામાં આવતા નિર્ણયોને કારણે લોકશાહી ઢબના વહીવટનો છેદ ઉડતો હોવાનું જણાવાયું છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયા અનુસાર મંડળીમાં રાજકીય કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મંડળીની દૂધની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મંડળીની 5 વર્ષની મુદત 23/1/2026 રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી નવી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। મંડળીના પારદર્શક વહીવટ માટે તમામ શેઠ સભાસદોએ એક સુરે ચૂંટણી યોજવાની માંગ કરી છે। જિલ્લા કોંગ્રેસના શેરખાન પઠાણે પણ તેઓના સૂરમાં સૂર પુરાવી ચૂંટણીની માંગ કરી છે। આવનારા સમયમાં અમારી વાતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, જિલ્લા રજિસ્ટ્રારને આપીશું અને અમે સતત આ દૂધના સારા ભાવ મળે અને આ મંડળીમાં વહેલી તકે ચૂંટણી આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। અને કસ્ટોડિયમ કમિટીને પણ અમારે કહેવું છે કે ભાઈ તમે દયાદાનમાં આવેલા લોકો છે તો મહેરબાની કરીને વહેલી તકે આના જે સાચા હિતરક્ષકો છે, જે સાચા સભાસદો છે, એમના હાથમાં સત્તા સોંપવા માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે એવી આશા અને અપેક્ષાઓ સાથે આદિવાસી સમાજને અમે એકત્રિત થવા માટે આહવાન કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। તાત્કાલિક આ નેત્રંગ ડેરીની ચૂંટણી લાવો અને ચૂંટણી લાવી અને દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દો। અગર જો ચોર કોણ છે, સાવકાર કોણ છે એની ખબર પડી જશે। અને જે ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે હમણાં કસ્ટોડિયનને અમે કીધેલું છે કે તાત્કાલિક અમને 70 રૂપિયા જેટલો ભેંસમાં ભાવ મળે અને ગાયની અંદર અમને 35 થી 40 રૂપિયાનો ભાવ મળે। જો એ દૂધ એ રેટ અમને આપવામાં નહીં આવે તો અમે લોકો ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારના લોકો આ ડેરીની અંદર દૂધ આપવાનું બંધ કરી દઈશું અને અહીંયા ઉપવાસ પર બેસીશું, ધરણા પર બેસીશું। જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને અમને ભાવનો વધારો નહીં મળે ત્યાં સુધી અમે આ ડેરીની ઉપર ધરણા કરીશું। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।